મિત્રો, શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઈ લેક્ચર્સની સિરીઝમાં હું શાર્દુલ ઠાકર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસમાં મારે તમને ખાસ કરીને હિસાબ લખવાની પદ્ધતિ વિશેની માહિતી અને પૂરેપૂરી જાણકારી આપવાનો મારે પ્રયત્ન કરવાનો છે. મિત્રો, હિસાબ આપણે અગાઉના પ્રકરણોમાં જોઈ ગયા કે હિસાબ લખવાની જરૂરિયાત શા માટે છે અને હિસાબ લખવા માટે આપણે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવાના છીએ. પણ આજે આપણે જે વાત કરવાના છીએ તે ખાસ કરીને હિસાબ લખવાની પદ્ધતિ અને તેના વિકાસક્રમ અંગેની પણ વાત કરીશું. એટલે મિત્રો, મૂળભૂત રીતે હિસાબ લખવાની જે પદ્ધતિ છે એને નામા પદ્ધતિ કહેવામાં આવે છે. એનું નામ છે નામા પદ્ધતિ, એકાઉન્ટિંગ સિસ્ટમ. તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે હિસાબી નામા પદ્ધતિના બે પ્રકારો છે. એક દેશી નામા પદ્ધતિ અને બે દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિને સિંગલ એન્ટ્રી સિસ્ટમ પણ કહેવામાં આવે છે, કારણ કે તેની અંદર કોઈ પણ વ્યવહાર માટે એક એન્ટ્રી પણ થાય અને રોકડ વ્યવહાર માટેની બે એન્ટ્રી થાય એવું એની અંદર છે. જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર મિત્રો હંમેશા કોઈ પણ આર્થિક વ્યવહાર માટે હંમેશા બે એન્ટ્રી તો ઓછામાં ઓછી કરવી જ પડે છે અને કરવામાં આવે જ છે. એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે તે વધારે થોડી સ્ટેબલ છે, અથવા જેને કહેવાય કે બે નોંધો પડતી હોવાના કારણે તેની અંદર ભૂલ પડવાની અથવા ભૂલો નિવારવાની શક્યતાઓ વધારી શકાય છે. દ્વિનોંધી નામા પદ્ધતિની વાત કરીએ તો તેના બહુ ઘણા બધા એના પુરાવાઓ છે કે કોણે શોધીને આ તે, પણ એની અંદર જે સૌથી જૂનામાં જૂનો જે પુરાવો છે એની અંદર લ્યુકા પેસિઓલીએ આ દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ એણે કરી હતી. અને આ એના જન્મદાતા અમુક મૂળભૂત રીતે ઇટલીના હતા અને આ એમના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આ દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે તે જેમ જેમ ઉપયોગમાં લેવાતી ગઈ અને જેમ જેમ એના સ્ટાન્ડર્ડની અંદર સુધારો થતો ગયો, તેમ ઓપરેટિંગ પ્રોસિજર્સની અંદર સુધારો થતો ગયો, તેમ તેમ અત્યારે હાલ જે જોઈએ છે તે દ્વિનોંધી નામા પદ્ધતિનું સ્વરૂપ આપણી સામે છે. મૂળભૂત રીતે દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે તે મૂળભૂત રીતે બે સિદ્ધાંતો ઉપર કામ કરે છે. એક ઉધાર અને જમાનો સિદ્ધાંત. બે સિદ્ધાંતો. આ શબ્દ જો દ્વિનોંધી નામા પદ્ધતિ એકદમ સ્ટ્રક્ચર્ડ છે. સ્ટ્રક્ચરની અંદર તમારે ક્યાં ગોઠવવાનું છે એ સૌથી પહેલા તમારે નક્કી કરવાનું છે. એ સ્ટ્રક્ચરની અંદર તમે તમારા વ્યવહારને અથવા તમારી કંપનીને તમે ક્યાં ગોઠવશો એ તમારે ખાસ જોવાનું છે. બાકી દ્વિનોંધી નામા પદ્ધતિ એકદમ વૈજ્ઞાનિક રીતે કામ કરે છે. એટલે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર જો તમને આ ઉધાર જમાના નિયમો અંગે બરોબર ખ્યાલ આવી જાય તો દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે એ એકદમ ઈઝી છે, બહુ સરળ છે. તો બે પ્રકારના નિયમો એની અંદર હશે. એક જમાનો નિયમ હશે અને કાં તો એક ઉધારનો નિયમ હશે. જમાનો નિયમ અને ઉધારનો નિયમ. આ દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેને મૂળભૂત રીતે પક્ષકારોની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એક, વેપારી ધોરણે કરવામાં આવતા વ્યવહારોની નોંધ. વેપારી ધોરણે હિસાબોની નોંધ કરવી પડે. રોકડના ધોરણે કરવામાં આવતી નોંધો અને મિશ્ર ધોરણે કરવામાં આવતી નોંધો. મિત્રો, આ બંને આ ત્રણ પ્રકારની જે નોંધ છે, ત્રણ પ્રકારના જે આધારો લેવામાં આવે છે અને તેના આધારે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તે છેવટે તમને અલ્ટિમેટ ગોલ, એટલે બહુ ધ્યાન આપો, બહુ સરસ વસ્તુ છે આની અંદર. તમારું અલ્ટિમેટ ગોલ શું છે? તો તમારું અલ્ટિમેટ ગોલ હિસાબી પદ્ધતિ, નામા પદ્ધતિ દ્વારા હિસાબો લખવાનું તમારું ધ્યેય છે. એટલે અહીંયા જો હું એને આ રીતે વર્ણવું તો તમને જરા વધારે ખ્યાલ આવશે. ધ્યેય
દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર હિસાબોની યોગ્ય નોંધ કરવી. તો આ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબોની યોગ્ય નોંધ એટલે શું? દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર હિસાબોની યોગ્ય નોંધ. હિસાબોની યોગ્ય નોંધ નો અર્થ થાય છે તમારે તમારી નોંધ 3 ખાતાઓમાં અલ્ટિમેટ છેલ્લે લાસ્ટ, હું ધ્યેયની વાત કરું છું, સોર્સની વાત નથી કરતો. અત્યારે આપણો ધ્યેય આ છે. કયા કયા 3 ખાતાઓ? 3 ખાતાઓની અંદર નોંધ પડવી જોઈએ. 3 ખાતાઓમાંથી કોઈ પણ 2 ખાતાઓમાં નોંધ પડવી જોઈએ. ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિની વાત કરીએ છીએ. 3 ખાતાઓમાંથી 2 ખાતાઓમાં નોંધ પડવી જોઈએ. 3 ખાતાઓ કયા કયા? 3 ખાતાઓ કયા કયા? નંબર 1 વેપાર ખાતું. વેપાર ખાતું અથવા આપણે 3 ખાતાઓ જ પાડીએ છીએ. હિસાબી પદ્ધતિની અંદર જે એના મૂળભૂત એલિમેન્ટ્સ છે એની અંદર 3 છે, પણ ખરેખર એને 2 રીતે પણ જોઈ શકાય છે. એને ટેલી 2 રીતે જ જોવે છે. વેપાર ખાતા તરીકે એને જોતું જ નથી, એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તરીકે જ જોવે છે. તો એ રીતે જોઈએ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને છેલ્લું પાકું સરવૈયું. પાકું સરવૈયું. ત્રણ ખાતાઓ છે. વેપાર ખાતું અલ્ટિમેટ ગોલ, છેલ્લું કોઈ પણ વ્યવહારની નોંધ આ 3 ખાતાઓની અંદર રિફ્લેક્ટ થશે થશે ને થશે જ. અને બરોબર ધ્યાન આપજો, આમાં ખાતા તો 2 જ છે. એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, અને પાછળ જો એમાં પાછળ શબ્દ પણ લગાયેલો છે ખાતું, પણ પાકું સરવૈયું એ એના પાછળ ખાતું શબ્દ લગાયેલો નથી. ખાતું શબ્દ લગાયેલો નથી. એ પાકું સરવૈયું જ કહેવામાં આવે. અને એના માટે અંગ્રેજીમાં જે શબ્દ છે એને બેલેન્સ શીટ એમ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં જે શબ્દ છે આમાં અહીંયા અંગ્રેજીમાં જે શબ્દ છે બેલેન્સ શીટ કહેવામાં આવશે. આ જે છે તેને એટલે જો અહીંયા ખાતા શબ્દ માટે એકાઉન્ટ એવો શબ્દ વાપરવામાં આવેલો છે. અહીંયા એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આવી રીતે પણ લખાય છે. ACCOUNT પણ લખાય. એસી કરો એટલે ખબર પડી જાય કે આ એકાઉન્ટ છે, ખાતું છે આ. અથવા એસી આ રીતે પણ તમે કરી શકો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, અને આ જે ખાતું છે એને ટ્રેડિંગ એકાઉન્ટ એમ કહેવામાં આવે છે. ટ્રેડિંગ એકાઉન્ટ એમ કહેવામાં આવે છે. એટલે 3 પ્રકારના ખાતા છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ધીસ ઇઝ ગોલ. આ તમારો હેતુ છે, આ તમારું લક્ષ્ય છે. કોઈ પણ એક વ્યવહાર થશે તો એ વ્યવહારની અસર, અલ્ટિમેટ છેલ્લી અસર જે છે તે આ ખાતાની અંદર થશે. અચ્છા, તો તમારી પાસે તમારે શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ? આ તો તમારો ધ્યેય થઈ ગયો, હેતુ થઈ ગયો. વચ્ચે કોઈ એક પદ્ધતિ છે, વચ્ચે કોઈ એક પ્રોસિજર છે. વચ્ચે કોઈ એક પદ્ધતિ છે કે આ કેવી રીતે બનાવશું એની કોઈ પદ્ધતિ છે. તો તમારી પાસે કંઈક ઇનપુટ હશે. તો આ ઇનપુટ એટલે શું છે ભાઈ? તો આ ઇનપુટ જે છે એને વાઉચર કહેવામાં આવે છે. ઇનપુટ શું છે? વાઉચર છે. ઇનપુટ શું છે? વાઉચર છે. વાઉચરના આધારે વાઉચર શું છે? ચલો, વાઉચર શું છે? તો વાઉચર એ કોઈ પણ આર્થિક વ્યવહાર જે થયો છે તે વ્યવહાર અંગેની એક લેખિત એવિડન્સ છે. કે જેના દ્વારા યુઝર
એ વ્યવહાર શું થયો છે, અથવા તો જે હિસાબનિષ્ઠ છે, હિસાબ લખવાવાળી વ્યક્તિ છે, એ આ વાઉચરના આધારે નક્કી કરી શકે છે કે કયા પ્રકારનો જેને કહેવાય કે ટ્રાન્ઝેક્શન, આર્થિક વ્યવહાર ઉદ્ભવ્યો હશે, અને એ આર્થિક વ્યવહારને ધ્યેય તરીકે ક્યાં આગળ મારે બતાવવું પડશે. જો અહીંયા આગળ આ ધ્યેય તરીકે તમે જે વેપાર ખાતું ને આ બધું જે બનાવો છો, એ દરેકનું સ્ટ્રક્ચર પણ નક્કી છે મિત્રો. અહીંયા જે કંઈ પણ વ્યવહાર ને બધું તમે જે કંઈ પણ બનાવો છો, એ દરેકે દરેક ખાતાનું સ્ટ્રક્ચર પણ જેને કહેવાય કે પ્રીડિફાઈન્ડ છે, નક્કી છે. એનું માળખું તૈયાર જ છે. એનું માળખું કેવું છે? તૈયાર જ છે. એને સ્ટ્રક્ચર કહેવામાં આવશે. અંગ્રેજીમાં લખાશે પાછું, સ્ટ્રક્ચર કહેવામાં આવશે, અને સ્ટ્રક્ચર કહેવામાં આવશે. વેપાર ખાતાનું માળખું, નફા નુકસાન ખાતાનું માળખું, પાકા સરવૈયાનું માળખું. આ માળખાની અંદર ફક્ત ને ફક્ત તમારે તમારા ખાતાને જોડવાનું છે, તમારે તમારા ખાતાને લિંકઅપ કરવાનું છે. પછી તમે એની જે કંઈ પણ નોંધો લખશો તે આપમેળે ટેલીના માધ્યમ દ્વારા. સી અહીંયા આગળ બરોબર ધ્યાન આપજો. પદ્ધતિ તો છે જ, કેવી રીતે કામ કરવાનું એની પદ્ધતિ તો આપણને આપેલી જ છે, એની પદ્ધતિ તો છે જ. અને એટલા માટે લોકો એ એકાઉન્ટ જે છે એની અંદર પીએચડી કરે છે. હા, એકાઉન્ટની અંદર લોકો શું કરશે? પીએચડી કરે છે, એમકોમ કરે છે, બીકોમ કરે છે, અને સીએ બને છે. પદ્ધતિ તો છે જ. આ પદ્ધતિ ઉપર આ પદ્ધતિ આપણને કોણ અનુસરી આપે છે? તો કોમ્પ્યુટરાઇઝ્ડ this method is followed by computer software called Tally. Software called Tally. આ જે પ્રોસિજર છે, આ જે પ્રોસિજર છે, જે પદ્ધતિ છે, તે પદ્ધતિને અનુસરવા માટે, તે પદ્ધતિ જે છે એને અનુસરવાનું કામ કોણ કરે છે? ટેલી કરે છે. આ પદ્ધતિને કોણ અનુસરે છે? who will follow the method, that method computerized software called Tally. તો ટેલી આ કામ કરી આપે છે. શું કામ કરી આપે છે ભાઈ? ટેલી જે છે તે આ પદ્ધતિને કોમ્પ્યુટર દ્વારા અનુસરી આપે છે, એટલા માટે એને ટેલી કહેવામાં આવે છે. પણ વાઉચર તો વાઉચર તો યુઝરે પોતે જ નક્કી કરવા પડશે. એ વાઉચર ઉપરથી, એ વાઉચર જે છે એના ઉપરથી હિસાબ, અચ્છા કેવી રીતે લખવામાં આવે વાઉચર? હવે વાઉચર જે છે એ મેં તમને કીધું કે એક એવિડન્સ છે. એ વાઉચરને પહેલા તો ઓળખવું પડે. એ વાઉચરને કેટલા પ્રકારના વાઉચર્સ હોય આપણે આગળ વાત કરી રહ્યા છે ને, ટેલીમાં પણ એ આવવાનું છે. કેટલા પ્રકારના વાઉચર્સ હોય? તો એક પહેલું વાઉચર જે છે, ગઈકાલે આપણે વાત કરી રહ્યા હતા મિત્રો, તમને અહીંયા જરા ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરું. તો વાઉચર કેટલા પ્રકારના હોય? તો અહીંયા એક તો પેમેન્ટ વાઉચર હોય, રિસિપ્ટ વાઉચર હોય,
પેમેન્ટ વાઉચર છે, રિસિપ્ટ વાઉચર છે, પછી તમે એને એમ કહો કે યસ 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 મારી ભૂલ થઈ, આની અંદર હતું, આ ફાઇલની અંદર છે, ટેલીની આ ફાઇલની અંદર ગઈકાલે વાઉચર્સ અંગેની આપણે વાત કરી હતી. યસ, આ બધા વાઉચર્સના પ્રકારો છે. પેમેન્ટ વાઉચર, જર્નલ્સ, ડેબિટ નોટ્સ, ક્રેડિટ નોટ્સ, પરચેઝ નોટ, રિસિપ્ટ નોટ્સ, ડિલિવરી નોટ્સ, કેશબુક, લેજર બુક, આ બધા જ જે છે એ જુદા જુદા પ્રકારના વાઉચર્સ છે. જુદા જુદા વ્યવહારો અંગેની લેખિત નોંધો છે. પરચેઝ વાઉચર આવે, સેલ્સ વાઉચર આવે, પરચેઝ રિટર્ન આવે, સેલ્સ રિટર્ન આવે. આ બધા જ વાઉચર્સ જે છે તેના અંગેની નોંધો એ એવિડન્સ છે કે આ કોઈક આર્થિક વ્યવહાર થયો છે. આ કોઈક આર્થિક વ્યવહાર જેને કહેવાય કે થયો છે એનું એવિડન્સ છે. તો આ એવિડન્સ પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી હિસાબો કેવી રીતે લખવામાં આવે છે એની વાત પણ આજે આપણે કરવાના છીએ. તો આ હિસાબો કેવી રીતે લખવામાં આવે છે, હિસાબો તૈયાર કરવાના જે તબક્કાવાર જેને કહેવાય કે સ્ટેપ્સ છે તે આ રીતે કામ કરે છે. હિસાબો કેવી રીતે તૈયાર થાય છે એની પદ્ધતિ જે છે તે આ છે, એની મૂળભૂત પદ્ધતિ જે છે તે આ છે. This one. આ જે છે તે એની પદ્ધતિ છે. શેની પદ્ધતિ છે? હિસાબોને લખવાની પદ્ધતિ છે. હિસાબોને લખવાની પદ્ધતિ છે. સૌથી પહેલું સ્ટેપ એની અંદર શું આવે છે? પદ્ધતિમાં સૌથી પહેલા વાઉચરને આઈડેન્ટિફાઈ કરવાનું કામ આવે છે. વાઉચરને તમારે પહેલા ઓળખવાનું આવે. વ્યવહાર વાઉચરના આધારે વ્યવહારની નોંધ લખવાની આવે. વાઉચરના આધારે સી આ જે પદ્ધતિ છે તે સાયન્ટિફિક પદ્ધતિ છે. ધોરણ 11, 12, એફવાય બીકોમ, એસવાય બીકોમ, ટીવાય બીકોમ જ્યારે આ બધું તમે કરો ત્યારે તમને આ પદ્ધતિ પૂરેપૂરી આવડે છે એમ કહેવાય. પણ આપણે ટેલીની અંદર જ્યારે જોવાનું આવે ત્યારે ટેલી આ કામ બધું કરી આપે છે જાતે. એટલે આપણે ફક્ત ને ફક્ત ઉપરના 3 જ કામ કરવાના રહે છે. કયા કયા? તો વાઉચર, વાઉચરની ઓળખ અને આમનો. બાકીનું કામ બધું જ જે છે તે ટેલી તમને કરી આપશે. બાકીનું જે કંઈ કામ છે બધું જ તે તમને ટેલી કરી આપશે. એટલે વાઉચરની દ્રષ્ટિએ વ્યવહારની જે ઓળખ કરવાની છે એ તમારે ઓળખ કરવી પડે. તો ભાઈ આ ઓળખ એટલે શું? એટલે આપણે આ 3 જ બાબતો ખાસ તો કરીને શીખીશું. વાઉચર, વ્યવહારની ઓળખ અને એ વ્યવહાર દ્વારા કયા કયા જેને કહેવાય કે ટ્રાન્ઝેક્શન, કયા કયા હિસાબો, વાર્ષિક હિસાબો ઉપર એની અસર થાય છે, એની અસર થાય છે એ આપણે ખાસ શીખવાનો પ્રયત્ન કરીશું. એટલે સૌથી પહેલા વાઉચર છે. વાઉચર ઉપરથી તમારે વ્યવહારની ઓળખ કરવી પડે. આ વ્યવહારની ઓળખ એટલે શું ભાઈ? વ્યવહારની ઓળખ એટલે તમને જે તે ખાતું ઓળખતા આવડવું જોઈએ. ટુ આઈડેન્ટિફાય which account is there. કયા પ્રકારનું ખાતું ત્યાં આગળ છે એ તમને આવડવું જોઈએ. એ વાઉચર ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આ વાઉચર દ્વારા કયા કયા ખાતાઓ અસર પામશે, કોના કોના ખાતાઓ અસર પામશે. તો આ ખાતું એટલે શું? આ એકાઉન્ટ એટલે શું? વોટ ઇઝ ધેટ એકાઉન્ટ? તો મિત્રો ખાતું એટલે ખાતા શબ્દનો ઉપયોગ આપણે ઘણા બધા વખત કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ આપણે કરીએ છીએ.
સૌથી પહેલો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ખાતું એટલે ભાઈ મારું ખાતું આ એચડીએફસી બેંકમાં છે, મારું ખાતું છે એચડીએફસી બેંકમાં, બરોબર. એક ખાતાનો ઉપયોગ ત્યાં કરીએ છીએ. કોઈ જગ્યાએ આપણે ચા પીવા જતા હોઈએ દરરોજ, તો ત્યાં પણ આપણું ખાતું હોય, ભાઈ ખાતામાં લખી લેજે તું. કોઈ કરિયાણાનો વેપાર, કરિયાણાનો ધંધો કરતો વ્યક્તિ હોય કે જે આપણને દર વખતે ઉધાર માલ આપતો હોય, તો એ શું કરશે? આપણે એને શું કહીશું? ભાઈ ખાતામાં લખી દેજે, ભાઈ ખાતામાં તું તારે લખી દેજે. તો આજે ખાતામાં લખી દે એમ જે કહીએ છીએ, તો એ ખાતું એટલે તો શું? એ ખાતું એટલે એક પક્ષકાર, એને એમ સમજવામાં આવે. અને આ પક્ષકાર રેંજી પેંજી નહીં, આ પક્ષકાર કાયદાકીય રીતે પક્ષકાર થઈ શકે. એટલે કાયદાકીય રીતે જેના ઉપર દાવો માંડી શકાય એવી વ્યક્તિઓ, એવી સંસ્થાઓ, એવા એસ્ટાબ્લિશમેન્ટના માટે જ ખાતું બનાવી શકાય છે. એના માટે જ ખાતું બનાવી શકાય છે. એવી વ્યક્તિઓ કે જેને કાયદાકીય રીતે સ્થાપિત કરવામાં આવી હોય, જેનું આધાર કાર્ડ નીકળતું હોય, જેનું પાન કાર્ડ નીકળતું હોય, જેની પાસે પોતાનું પાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, જેની પાસે પોતાનું સેલ ટેક્સ નંબર હોય, આવા દરેકે દરેક પક્ષકાર માટે ખાતું બનાવી શકાય છે. અને એ ખાતું એટલે એની સાથે કરવામાં આવેલા જેટલા ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શન્સને એક સાથે જોવા, એક સાથે એને આઈડેન્ટિફાઈ કરવા, અને છેવટે અચ્છા એટલે ખાતાનો એક ખાતું એટલે શું, અને બીજું ખાતાનો ઉદ્દેશ્ય શું? ખાતું શા માટે પાડવામાં આવે? તો ખાતાનો બીજો ઉદ્દેશ્ય બાકી પ્રાપ્ત કરવાનો છે. ખાતાનો ઉદ્દેશ્ય બીજો શું છે? બાકી પ્રાપ્ત કરવાનો છે. એની સાથે ભાઈ મારું આ ખાતું ચાલે છે, તો એટ ધ એન્ડ ઓફ ધ સમ પીરિયડ, એટ ધ એન્ડ ઓફ સમ કોઈ સમયના અંતે મારે શું એને કેટલા પૈસા આપવાના છે, અથવા એને મારી પાસેથી કેટલા પૈસા લેવાના છે, એની જો સમજ ઊભી થતી હોય, બાકી ઊભી થતી હોય, તો તે ક્યાંથી થાય છે? તે ખાતામાંથી થાય છે. અને એટલા માટે તમે જુઓ, ખાતાની અંદર બેલેન્સ કેટલું છે ભાઈ, એવો શબ્દ વાપરવામાં આવે. કેટલું બેલેન્સ છે ભાઈ? ખાતાની અંદર તમારું બેલેન્સ કેટલું છે? એ બેલેન્સ કેટલું છે એવો શબ્દ વાપરવામાં આવે ત્યારે એનો મતલબ એવો થયો કે ખાતામાં ઉધાર જમાના રકમોના સરવાળા કર્યા પછી શું તમારી પાસે કાં તો વધે છે ને કાં તો તમારે બેંકને આપવાનું, અથવા તો જે તે વ્યક્તિ કે જે તમારા માટે જેનું તમે ખાતું બનાવ્યું છે એને આપવાનું છે. એટલે કાયદાકીય રીતે જેના ઉપર દાવો માંડી શકાય તેવી સંસ્થાઓ, તેવી વ્યક્તિઓ, તેવા એસ્ટાબ્લિશમેન્ટ, એ દરેકે દરેક માટે ખાતું બનાવી શકાય. એ દરેકે દરેક માટે ખાતું બનાવી શકાય. રમણલાલની ભેંસનું ખાતું ના બનાવી શકાય, કારણ કે રમણલાલની ભેંસ ઉપર તમે દાવો ના કરી શકો, બરોબર છે. હા, રમણલાલ ઉપર કરી શકો, પણ રમણલાલની ભેંસનું ખાતું બનાવાય નહીં. એટલે પ્રાણીઓ છે, હા જીવિત છે, પણ એના ઉપર કાયદાકીય રીતે તમે કોઈ પણ પ્રકારનો દાવો કરી શકતા નથી, અને એટલા માટે એનું ખાતું બનાવી શકાય નહીં. તો આ ખાતાના પ્રકાર કેટલા? તો 3 પ્રકારના ખાતાઓ, 3 પ્રકારના. આ બહુ અગત્યનું છે મિત્રો, બરોબર સમજજો. ખાતાના પ્રકારો કેટલા? તો ખાતાના મિત્રો 3 પ્રકારો છે. ખાતાના 3 પ્રકારો છે. હું તમને અહીંયા પહેલા ખાતાના પ્રકારો શીખવાડીશ અને પછી આગળ વાત કરીશ તમારી સાથે. ખાતાઓનું વર્ગીકરણ જે છે તે ખાતાઓના 3 પ્રકારો છે. એને એક વ્યક્તિગત ખાતા કહેવામાં આવે છે. એક વ્યક્તિગત, અહીંયા ખાતું એટલે શું? અહીંયા જો આપેલું છે પારિભાષિક શબ્દો. ખાતું એટલે શું? વ્યક્તિગત ખાતા એટલે વ્યક્તિગત ખાતા. સૌથી પહેલા ખાતાનો પ્રકાર કયો થયો? વ્યક્તિગત ખાતા. અને બીજો પ્રકાર કયો થયો? બિન વ્યક્તિગત ખાતા. એટલે આમ તો જોવા જઈએ, આમ ભલે આ 3 પ્રકાર, 2 પ્રકારનું ટ્રાન્ઝેક્શન કર્યું અને પછી એના પાછળ બે પ્રકારો પાડ્યા, પણ આપણે એને 3 પ્રકારના ખાતા જ કહીશું. એક વ્યક્તિગત ખાતા, બીજા માલ મિલકત અંગેના ખાતા, અને ત્રીજા ઉપજ ખર્ચ અંગેના ખાતાઓ. 3 જ પ્રકારના ખાતાઓ જેને કહેવાય કે ટેલીની અંદર અવેલેબલ છે. અને આ 3 ખાતાના પ્રકારના, આ દરેકે દરેક પ્રકારના ખાતા માટે ઉધાર જમાની નોંધ અલગ અલગ થાય છે. અને આ ઉધાર જમાની નોંધ અલગ અલગ જે થાય છે એ જો તમારા મગજમાં ઉતરી ગઈ તો તમારું કામ પાર, બેડો પાર એમ સમજી લેવાનું. તો બેડો પાર, તમને ટેલી આવડી ગયું એમ સમજી લેવાનું. કારણ કે બીજું બધું કામ તો ટેલી કરવાનું છે. તમારે તો ફક્ત આટલું જ કરવાનું છે: ખાતાઓનું વર્ગીકરણ, ઉધાર જમાના નિયમો, અને એના આધારે આમ નોંધ.
એના આધારે કયા વાઉચરની અંદર એન્ટ્રી કરવી એ તમને વાઉચર ઓળખતા આવડે એટલે ઓટોમેટિક આવડે. વાઉચર તમે ઓળખી શકો એટલે ઓટોમેટિક તમને એની એન્ટ્રી આવડે. એટલે ખાતાઓના જે છે તે 3 પ્રકારના ખાતાઓ દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર પાડી શકાય. દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર 3 પ્રકારના ખાતાઓ પાડી શકાય. નંબર 1 વ્યક્તિગત ખાતા, નંબર 2 માલ મિલકતના ખાતા અને નંબર 3 ઉપજ ખર્ચના ખાતાઓ. તો ભાઈ વ્યક્તિગત ખાતા એટલે શું? વ્યક્તિગત ખાતાઓ એટલે શું કે વ્યક્તિગત ખાતાઓ ધંધામાં જ્યારે વ્યવહારો, જો આ ખાતાઓ જે છે વ્યક્તિગત ખાતાઓ એના એ બધા જ વ્યક્તિગત ખાતાઓ જે છે તે ઉધારના વ્યવહાર, એ પછી આપણે જોઈએ ઉધારના વ્યવહારો હશે. ઉધારના વ્યવહારોના કારણે જ આ બધા વ્યક્તિગત ખાતાઓ અસ્તિત્વમાં આવે છે. વ્યક્તિ પાસેથી રોકડ મળી ગઈ, વાત ખતમ થઈ ગઈ, ભૂલી જાઓ, એની કઈ જરૂર નથી. આપણે માણસની કઈ જરૂર નથી. એકાઉન્ટની અંદર માણસનું કોઈ મહત્વ નથી. એકાઉન્ટની અંદર મહત્વ કોનું છે? કાં તો ચેકનું મહત્વ છે અને કાં તો રોકડાનું મહત્વ છે. તમને કાં તો ઓવરડ્રાફ્ટ મળી જાય, કાં તો ચેક મળી જાય, કાં તો તમને રોકડા મળી જાય. વ્યક્તિને ભૂલી જાઓ, છોડો વાત. બરોબર છે? આ હિસાબી પદ્ધતિ એકાઉન્ટિંગ કહેવાય એને. વ્યક્તિગત ખાતા છે. તો વ્યક્તિગત ખાતાઓ જે છે મેં તમને કીધું તે પ્રમાણે કુદરતી રીતે વ્યક્તિમાં જીવંત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે અને તેમના ખાતાઓના નામ ચોપડે રાખવામાં આવે છે. દાખલા તરીકે હેતલનું ખાતું, ધર્મેન્દ્રનું ખાતું, રમણલાલનું ખાતું વગેરે વ્યક્તિગત ખાતાઓ છે. વગેરે વ્યક્તિગત ખાતાઓ છે. એ રીતે મેં તમને હમણાં હાલ જ કીધું એ પ્રમાણે તમે જેના ઉપર કાયદેસર રીતે દાવો માંડી શકો તેવી પેઢીઓ, તેવા એસ્ટાબ્લિશમેન્ટ, સરકારી પેઢીઓ, વ્યક્તિગત પેઢીઓ, કંપનીઓ, આ બધાના ખાતા પણ તમારે વ્યક્તિગત તરીકે એને ટ્રીટ કરવા પડે. બીજા જે ખાતાનો પ્રકાર છે તે માલ અને મિલકતના ખાતા. માલ અને મિલકતના ખાતા એટલે એક વ્યક્તિગત ખાતા થયા, બીજા ખાતાનો પ્રકાર થયો માલ અને મિલકતના ખાતા. માલ એટલે માલના ખાતા. માલ અંગે એટલે ઇન્વેન્ટરીના હતા. માલ શબ્દનો અર્થ જે વ્યક્તિ, ગઈકાલે પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ માલ એટલે જે વ્યક્તિ જે વસ્તુની ચીજ વસ્તુના વેપાર સાથે સંકળાયેલો હોય અને એ વસ્તુ એ વ્યક્તિ માટે માલ બને છે. તો માલ અંગેના ખાતા. તો માલ સાથે કયા કયા ટ્રાન્ઝેક્શન થઈ શકે? તો કાં તો માલની ખરીદી કરવામાં આવે, કાં તો વેચાણ કરવામાં આવે, કાં તો જે ખરીદેલો માલ છે એને પરત કરવામાં આવે, કાં તો જે વેચાણ થયેલો માલ છે તમારી પાસે પરત આવે, અથવા તમે કોઈને માલ જે છે તે તમારો માલ તમે ગોડાઉનમાં મૂક્યો, આગ લાગી, બળી ગયો તો એ માલ અન્ય રીતે ગયેલ માલનું ખાતું આવે, આગથી બળી ગયેલ માલનું ખાતું આવે, ચોરી થયેલ માલનું ખાતું આવે, ધર્માદા તરીકે આપેલ માલનું ખાતું આવે, તમે કોઈને સેમ્પલ તરીકે માલનું ખાતું આપેલું છે એ માલના ખાતાઓ આવે. તો આ બધા જ જે ખાતાઓ છે તે માલ અંગેના ખાતા છે. બરોબર છે? તો માલ. હવે મિલકતના ખાતા. મિલકતના ખાતાની આગળ આપણે વાત કરી ગયા. મિલકત કયા કયા પ્રકારની હોય? સ્થિર મિલકતો અને ચલ મિલકતો. સ્થિર મિલકતો અને ચલ મિલકતો. અચલ અને ચલ. તો અચલ એટલે જમીન છે, મકાન છે, યંત્રો છે, ફર્નિચર છે. આ બધું અમુક વખતે જેને કહેવાય સ્થિર મિલકતોમાં આવે. ચલ મિલકતોની અંદર જે છે તે શું શું આવે? તો તમે ફર્નિચર જે વાપરો છો કે જે યંત્રો એકલા જ કામમાં નથી આવતા. યંત્રોને ઓપરેટ કરવા માટે અમુક સાધનો પણ પાછા જોઈએ. એ સાધનો જે છે એ તમારી ચલ મિલકતો છે. એ સાધનો જે છે એ તમારી ચલ મિલકતો છે. એવી રીતે દેવાદારો છે, અથવા તો દેવાદારો પણ પાછા અહીંયા આવશે. દેવાદારો ને લેણદારો ને કોપીરાઇટ અદ્રશ્ય મિલકતોની અંદર ને બધું આવે. ચલ મિલકતો અને અચલ મિલકતો. તો આ ચલ મિલકતોની અંદર દેવાદારો આવશે, તમારા હાથમાં રોકડ કેટલી છે, તમારી પાસે બેંક કેટલી છે, આ તમારી ચલ મિલકતો કહેવાશે. તમારી પાસે બેંકનું બેલેન્સ કેટલું છે, આ બધી ચલ મિલકતો કહેવાશે. અગાઉથી તમે કેટલા ખર્ચા ચૂકવેલા છે એ બધી ચલ મિલકતો કહેવાશે. બરોબર છે? તો અને એટલે મિલકતોના તમામ મિલકતો અંગેના ખાતાઓ જે છે એ અહીંયા આગળ આ માલ અને મિલકત ખાતાઓ અંગેના ખાતા કહેવાશે. અને ત્રીજા જે ખાતાઓ જે છે એને ઉપજ કે ખર્ચના ખાતાઓ કહેવાશે. ઉપજ કે ખર્ચના ખાતાઓ કહેવાશે. ઉપજ એટલે આવકો અને ખર્ચ એટલે તમે ચૂકવેલા ખર્ચાઓ. બરોબર? ધ્યાન આપજો. તમને મળેલી આવકો એ ઉપજ કહેવાશે. તમે કરેલા ખર્ચાઓ, તમે ચૂકવેલા ખર્ચાઓ જે છે તે હંમેશા તમારા માટે નુકસાન અથવા જાવક બનશે. નુકસાન અથવા જાવક બનશે.
સારું, તો હવે ફરી એક વખત બરોબર ધ્યાન આપજો. જુઓ અહીંયા વ્યક્તિગત ખાતાઓ જે છે, બરોબર ધ્યાન આપો, વ્યક્તિગત ખાતાઓ જે છે અને હવે આને જરા જોડવાનો પ્રયત્ન કરીએ. આને જરા જોડવાનો પ્રયત્ન કરીએ. પાકા સરવૈયામાં કયા કયા પ્રકારના ખાતાઓની નોંધ આવશે? પાકા સરવૈયામાં બે પ્રકારના ખાતાઓ રિફ્લેક્ટ થશે. નંબર 1, પાકા સરવૈયાની અંદર એક પર્સનલ એકાઉન્ટ, વ્યક્તિગત ખાતાઓ રિફ્લેક્ટ થશે. વ્યક્તિગત ખાતાઓ રિફ્લેક્ટ થશે. નફા નુકસાનની અંદર ઉપજ ખર્ચના ખાતાઓ, રિફ્લેક્ટ થશે. અને વેપાર ખાતાની અંદર માલ અંગેના ખાતાઓનું રિફ્લેક્શન થશે. અને અહીંયા આગળ વ્યક્તિગત ખાતાઓની સાથે મિલકત અંગેના ખાતાઓનું રિફ્લેક્શન થશે. બરોબર ધ્યાન આપજો. બેલેન્સ શીટ પાકા સરવૈયામાં શેનું રિફ્લેક્શન થશે? પાકા સરવૈયામાં રિફ્લેક્શન જે થશે તે મિલકતના ખાતાઓ અને વ્યક્તિગત ખાતાઓનું રિફ્લેક્શન થશે. વેપાર ખાતામાં શેનું રિફ્લેક્શન થશે? એવા ખાતાઓ જે માલ અંગેના ખાતાઓ છે બધાનું રિફ્લેક્શન અલ્ટિમેટલી છેલ્લે અહીંયા વેપાર ખાતામાં થશે. અને નફા નુકસાન ખાતામાં એવા ખાતાઓનું રિફ્લેક્શન થશે, એવા ખાતાઓની અસર નફા નુકસાન ખાતાને પડશે કે જેનો સીધો સંબંધ તમારા ખર્ચ અથવા નુકસાન સાથે હોય. ઉપજ અને ખર્ચ અંગેના ખાતાઓનું રિફ્લેક્શન જે છે તે હંમેશા નફા નુકસાન ખાતા સાથે પડશે. કારણ કે એના ઉધાર જમાના નિયમો જ એવા છે કે જે તમને આ અહીંયા સુધી પહોંચાડી આપશે. પણ આ અંગેની સમજ બરોબર જરૂરી છે. ઠીક છે. તો આ ખાતાઓના નિયમ શું? ઉધાર જમાના નિયમોની વાત કરીએ. ઉધાર જમાના નિયમોની અથવા તો એને જરા ખાતાઓને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સપોઝ કે સૌથી પહેલા નવજીવન કોમર્સ કોલેજનું ખાતું કયા ખાતાનો પ્રકાર કહેવાશે? વ્યક્તિગત ખાતાનો. રોકડ ખાતું કેવા પ્રકારનું ખાતું કહેવાશે? તો એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાશે. યંત્ર ખાતું માલ મિલકત પ્રકારનું કહેવાશે. અહીંયા રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું એ વ્યક્તિગત કહેવાશે. આવક માલ ગાડા ભાડા ખાતું એ નફા નુકસાન અંગેનું એટલે કે ઉપજ ખર્ચ અંગેનું ખાતું કહેવાશે. જાવક માલ ગાડા ભાડા ખાતું ઉપજ ખર્ચ ખાતું કહેવાશે. મજૂરી ખાતું, મજૂરી શેના માટે આપેલી હોય ભાઈ? મજૂરી શેના માટે આપેલી હોય? તો માલ માટે મજૂરી આપેલી હોય. બરોબર છે. એટલે એ આમ જોવા જઈએ તો એ નફા નુકસાન ખાતામાં આવશે. કારણ કે ઉપજ ખર્ચનું મજૂરી ચૂકવી છે, એટલે મજૂરી જયારે ચૂકવવામાં આવે ત્યારે માલ અંગેની મજૂરી હોય ને તો એને માલની અંદર ઉમેરવી પડે. તો એ તમારા માલની કિંમતમાં વધારો થયો છે. દાખલા તરીકે તમારે કોઈ સ્ટીલ છે, લોખંડ છે, ભાઈ એ લોખંડ જે છે એ જે ઠેકાણેથી જે તે ઠેકાણે લઈ જવા માટે તમારે એને ખર્ચો કરવો પડ્યો તો એ મજૂરી કહેવાશે. અને એવી મજૂરી જે છે એ તમારે માલની કિંમતમાં ઉમેરવી પડે તો જ તમે સામેવાળી વ્યક્તિ પાસેથી એના પૈસા તમે પ્રાપ્ત કરી શકો. એટલે મજૂરી ખાતું છે એ અલ્ટિમેટલી ઉપજ ખર્ચ ખાતું છે. મળેલ વ્યાજનું ખાતું ઉપજ ખર્ચ ખાતું, ચૂકવેલ ભાડા ખાતું ઉપજ ખર્ચ ખાતું, ગાલખાત ખાતું. ગાલખાત એ છે એ તમને મેં પહેલા પણ વાત કરી. ગાલખાત એટલે શું? ગાલખાત એટલે કોઈ વ્યક્તિ નાદારી નોંધાવે અને એના દ્વારા એની નાદારી નોંધાવાના કારણે
તમારા ધંધામાં એનું જો ખાતું ચાલતું હોય તો જેટલા રૂપિયા તમે તમારા ડૂબ્યા એ ગાલખાત કહેવામાં આવશે. એ પછી આપવાનો નથી એવું સમજી લેવાય. તો ગાલખાત ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે. પછી દેવાદારોનું ખાતું. દેવાદાર એટલે કોણ ભાઈ? તો દેવાદારો એટલે એવી વ્યક્તિઓ કે જેને તમે માલ વેચ્યો છે અને એ તમને પૈસા આપવાના છે. એવા વ્યક્તિઓના ખાતાઓનો સરવાળો એને દેવાદારો કહેવાશે. તો દેવાદારોનું ખાતું જે છે એ આમ દેવાદારોનું ખાતું સમગ્ર રીતે જોવા જઈએ, દેવાદારોનું ખાતું સમગ્ર રીતે જો જોવા જઈએ તો એ માલ મિલકત ખાતું બને છે. પણ કોઈ એક દેવાદારનું ખાતું તો એ વ્યક્તિગત ખાતું બને છે. કારણ કે દેવાદારોના બધા જ ખાતાઓનો સરવાળો એટલે રમણભાઈ, મગનભાઈ, છગનભાઈ, સત્તરભાઈ આ બધા જ ખાતાઓનો સરવાળો કરીએ તો એ દેવાદારોનું ખાતું બનશે. અને એવી તમામ વ્યક્તિઓનો સરવાળો કરીએ કે જેને તમારે પૈસા આપવાના છે એને લેણદારો કહેવાશે. એટલે સમગ્ર રીતે જો જોવા જઈએ તો સમગ્ર રીતે લેણદારો, પણ એમાંથી કોઈ એક વ્યક્તિ એ વ્યક્તિગત ખાતું બનશે. એટલે લેણદારોનું અને દેવાદારોનું ખાતું, જો અહીંયા દેવાદારોનું ખાતું એમ જો કહીએ તો એ માલ મિલકત ખાતું કહેવાશે. લેણદારોનું ખાતું એ માલ મિલકત ખાતું કહેવાશે. કારણ કે આ બંને ખાતા જે છે ને એ પાકા સરવૈયામાં રિફ્લેક્ટ થાય છે. એટલે પાકા સરવૈયામાં રિફ્લેક્ટ થાય છે. નીલમબેનનું ખાતું, ચલો વ્યક્તિગત ખાતું. ગુજરાત સરકારનું ખાતું વ્યક્તિગત ખાતું. જાહેરાતમાં આપેલ માલનું ખાતું માલ અંગેનું ખાતું. મળેલ કમિશન, મને જે મળ્યું કમિશન એ કમિશન મળ્યું છે એટલે મને ઉપજ થઈ છે, આવક થઈ છે એટલે ઉપજ ખર્ચનું ખાતું. આપેલ કમિશનનું ખાતું, મેં કોઈને કમિશન આપ્યું છે તો ઉપજ એ ખર્ચ છે મારા માટે. આપેલ વટાવ એ મારા માટે ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતું. એ રીતે મૂડી ખાતું કેપિટલ એકાઉન્ટ કહેવામાં આવશે. મૂડી ખાતું એ વ્યક્તિગત ખાતું છે. મૂડી ખાતું એ મૂળભૂત રીતે કેવું ખાતું છે? વ્યક્તિગત ખાતું છે. ઉપાડ ખાતું, ધર્માદા, ઉપાડ ખાતું એ પણ કેવું ખાતું છે? વ્યક્તિગત ખાતું છે. કારણ કે ઉપાડ કોણ કરે છે? ધંધાનો માલિક કરે છે. એટલે ધંધાનો માલિક કોણ છે? વ્યક્તિ છે. ધંધા માટે ધંધાનો માલિક એ વ્યક્તિ છે. ચલો એવી રીતે ધર્માદા ખાતું. ધર્માદા ખાતું એ ઉપજ ખર્ચ અંગેનું ખાતું છે. બરોબર, ધ્યાન આપજો. અહીંયા બહુ સરસ આ જે છે ધર્માદા ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે. પણ ધર્માદામાં આપેલ માલનું ખાતું એ તમારા માટે માલનું ખાતું બનશે, માલ મિલકતનું ખાતું બનશે. જમીન ખાતું એ સ્થિર મિલકત છે એટલે તમારા માટે મિલકત બનશે. ફર્નિચર ખાતું એ પણ તમારા માટે માલ મિલકત ખાતું છે. સ્ટેશનરીનું ખાતું, સ્ટેશનરી એટલે તમારે ધંધો કરવા માટે હિસાબો લખવા પડે ને એના માટે કાગળ જોઈએ ને ચોપડા જોઈએ ને પેનો જોઈએ ને કોઈનું બિલ બનાવવાનું હોય ને વાઉચર બનાવવાનું હોય ને આ બધું જે છે પેનો જોઈએ અને આ બધું જે છે ને સ્ટેશનરી કહેવામાં આવે. અને કેલ્ક્યુલેટર જોઈએ પાછું એમાં, તો કોમ્પ્યુટર જોઈએ, કોમ્પ્યુટરના કાગળ એ જોઈએ. તો આ જે સ્ટેશનરી જે છે એ તમારા ધંધા માટે ખર્ચ છે અને એટલા માટે એને ઉપજ ખર્ચ ખાતું કહેવામાં આવશે. કોપીરાઇટનું ખાતું એ તમારા માટે મિલકત છે, અદ્રશ્ય મિલકત છે. કોપીરાઇટનું ખાતું છે. યુનિયન બેંકનું ખાતું, બેંક ખાતું જો બરોબર ધ્યાન આપજો, બેંક ખાતું જો તમારું પોતાનું હોય, બેંક ખાતું એટલે શું કે તમારું પોતાનું ખાતું બેંકમાં હોય એ તમારા ધંધાનું ખાતું તો એનું રિફ્લેક્શન અહીંયા થવું જોઈએ. એટલે જો કોઈ બેંકનું ખાતું એમ કહેવામાં આવે, બેંકનું ખાતું એમ કહેવામાં આવે તો એ તમારી જ બેંકમાં તમારું ખાતું, એટલે કે સપોઝ કે મેં મારું ખાતું HDFC માં ખોલાવ્યું તો HDFC નું મારું ખાતું એને મારું બેંક ખાતું કહેવામાં આવશે. એવી રીતે આમાં શું હોય, ધંધાની અંદર અમુક વખતે એક જ પ્રકારના ખાતાઓમાં કામ ના થતું હોય, 3-4 પ્રકારના ખાતાઓ રાખેલા હોય. એક ખાતું યુનિયન બેંકમાં રાખેલું હોય ને એક HDFC માં રાખેલું હોય ને એક સ્ટેટ બેંકમાં પણ રાખેલું હોય. તો આવા તમામ બધા ખાતાઓનો સરવાળો એ બેંક ખાતાના સરવાળા તરીકે રિફ્લેક્ટ થશે. પણ અહીંયા બેંકનું ખાતું એમ લખેલું છે બેંક વ્યક્તિગત કહેવાશે. જો બેંકનું ખાતું હોય તો એ વ્યક્તિગત કહેવાશે. પણ બેંકમાં તમારું એટલે તમારું ભાઈ ધંધાનું HDFC નું ખાતું, ધંધાનું 100 બેંકનું ખાતું એ તમારા માટે મિલકત બનશે. બરોબર ધ્યાન આપજો, એ તમારા માટે મિલકત બનશે. એક ચાલુ મિલકત છે, ચાલુ મિલકત છે. કેટલે પહોંચ્યા હતા? બેંકનું ખાતું, યુનિયન બેંકનું ખાતું. યુનિયન બેંકનું ખાતું છે એટલા માટે વ્યક્તિગત કહેવાશે. પણ બેંકનું જો તમારું ખાતું યુનિયન બેંકમાં હોય અને તમે એને ધંધા માટે ઉપયોગ કરતા હો તો એ તમારા માટે મિલકત બનશે. રિલાયન્સ શેરનું ખાતું, આ શેર જે છે એ તમારું કરેલું રોકાણ છે, રોકાણ એ મિલકત કહેવાય. તો યુનિયન એટલે રિલાયન્સ શેરનું ખાતું. એ રીતે અમદાવાદ શાખા ખાતું, અમદાવાદમાં શાખા તમારી છે એ શાખાની અંદર તમે કેટલું વસ્તુ આપો છો, માલ આપો છો અને બધું જે તમારી હિસાબો. શાખા એટલે તમારી બ્રાન્ચીસ હોય, તમારી એક કરતા વધારે શાખાઓ હોય તો એ શાખાઓનું જે તમારું ખાતું છે એને શાખા ખાતું જેને કહેવાશે તે માલ મિલકત પ્રકારનું ખાતું છે. કર્ણાવતી ક્લબનું ખાતું એ વ્યક્તિગત ખાતું છે. નમૂના તરીકે વેચેલ માલનું ખાતું તો એ તમારું માલ મિલકતનું ખાતું છે. કારખાના ખર્ચ ખાતું, કારખાનાનો ખર્ચો થાય છે, કારખાનાને મેન્ટેન કરવું પડે, કારખાનાનું મરામત કરાવવી પડે, અમુક સાધનો તમારે લાવવા પડે તો આ જે છે તે તમારા માટે ખર્ચ છે.
તમારા કારખાનાને સારી રીતે ચલાવવા માટે કરવામાં આવતો ખર્ચ છે. મળેલ બેંક વ્યાજનું ખાતું, મળેલ ડિવિડન્ડનું ખાતું. મળેલ બેંક વ્યાજ એ તમારી આવક છે, આવક ઉપજ ખર્ચ થશે. મળેલ ડિવિડન્ડ એ તમારું આવક છે, ડિવિડન્ડનું ખાતું છે. પાઘડી ખાતું અદ્રશ્ય મિલકત છે. પાઘડી જે છે એ અદ્રશ્ય મિલકત છે, તો પાઘડી ખાતું મિલકત કહેવાશે. લેણી ઊંડી ખાતું, લેણી ઊંડી ખાતું એ વ્યક્તિગત ખાતાઓ કહેવાશે, કારણ કે કોઈ વ્યક્તિને તમે પૈસા આપવા માટેનો એક પ્રકારનો દસ્તાવેજ તમે ઉભો કર્યો છે. એ રીતે સ્ટોકનું ખાતું, તમારી પાસે જેટલો સ્ટોક પડ્યો છે બધું જ તમારું માલ મિલકતનું ખાતું કહેવાશે. ખરીદ ખાતું એ તમારું માલ મિલકત અંગેનું ખાતું કહેવાશે. તો આ મેં વર્ગીકરણ તમને કરી આપ્યું. અને હવે હું તમને જે કરવા માટે અથવા તો તમને બતાવવા માટે જે જઈ રહ્યો છું તે અહીંયા બધા ઘણા બધા વર્ગીકરણ આપેલા છે, પણ મારે જે તમને જે ખાસ બતાવવું છે તે આ ઉધાર જમાના નિયમો સમજાવતું કોષ્ટક. આ બરોબર ધ્યાન આપજો મિત્રો. ઉધાર જમાના કોઈ પણ ખાતું કોઈ પણ આ ત્રણ પ્રકારમાં આવે, અને ત્રણે ત્રણ ખાતાઓ જે છે, આ ત્રણે ત્રણ પ્રકારના ખાતાઓ જે છે એ ત્રણે ત્રણ પ્રકારના ખાતાઓ માટે ઉધાર અને જમાના જે નિયમો જે છે એ મિત્રો સૌથી અગત્યના છે, અને એના આધારે આખું જે ટેલી જે કહેવાય તે ચાલે છે. બરોબર. તો ક્યારે ઉધાર થાય ને ક્યારે જમા થાય, કોઈ પણ એક વ્યવહાર માટે બરોબર ધ્યાન આપજો, કારણ કે કોઈ પણ જયારે વ્યવહાર થાય છે ત્યારે બે પક્ષકારો હોય જ છે, એટલે બંને પક્ષકારોના ચોપડે તમારે નોંધ કરવી પડે. એક તમારો ચોપડો અને એક સામેવાળાનો ચોપડો એમ માનવાનું. વ્યક્તિગત ખાતાઓની અંદર પણ તમારે હંમેશા બે પ્રકારના ખાતાઓ તમને એટલે બે નોંધો તો આવશે, એ ઉધારની નોંધ અને એક જમાની નોંધ. કોઈ પણ વ્યવહાર આર્થિક વ્યવહાર ઉદ્ભવશે તો એ આર્થિક વ્યવહારની બે નોંધો તો હંમેશા થશે ને થશે જ. કઈ કઈ બે નોંધો? એક ઉધાર બાજુની નોંધ થશે ને એક જમા બાજુની નોંધ થશે. એક ઉધાર બાજુની નોંધ થશે અને એક જમા બાજુની નોંધ થશે. તો વ્યક્તિગત ખાતાનો નિયમ છે, લાભ લેનારને ઉધારો, લાભ આપનારને જમા કરો. વ્યક્તિગત ખાતાનો આ નિયમ ગોખી મારવાના મિત્રો. બહુ હું તો ચોખ્ખું કહું છું, આ નિયમો જે છે ગોખી મારવાના. ધીમે ધીમે એની સમજ ઉભી થશે. લાભ લેનારને ઉધારો, લાભ આપનારને જમા કરો. આ વ્યક્તિગત ખાતાનો નિયમ છે. જે ખાતાઓ માલ મિલકત અંગેના ખાતાઓ હોય તે દરેક ખાતા માટે માલ અથવા મિલકત આવે તે ઉધાર ને જાય તે જમા, આવે તે ઉધાર અને જાય તે જમા, એવો નિયમ છે એનો. માલ મિલકત અંગેના ખાતાઓનો નિયમ છે. અને ત્રીજો જે ખાતું છે તે ઉપજ ખર્ચના ખાતાઓનો નિયમ છે. ખર્ચ અને નુકસાન ઉધારો, ઉપજ અને લાભ જમા કરો. વ્યક્તિગત ખાતાનો નિયમ ફરી એક વખત, લાભ લેનારને ઉધારો, લાભ આપનારને જમા કરો. નંબર 2, માલ મિલકતના ખાતાનો નિયમ, આવે તે ઉધાર, માલ મિલકત આવે તે ઉધાર અને માલ મિલકત જાય તે જમા. અને ત્રીજો નિયમ છે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ, ઉપજ અથવા ખર્ચના ખાતાઓને ઉધારો અથવા આવક અને લાભના ખાતાઓને જમા કરો. તો આ જે છે તે મૂળભૂત રીતે ટેલીની અંદર, મારી ભૂલ થઈ ગઈ, દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર કેવી રીતે કામ કરવામાં આવે છે તેના અંગેની પ્રાથમિક ખાતાઓ અંગેની પ્રાથમિક સમજની અંદર અત્યારે મેં વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ખાતાઓના દ્વારા વર્ગીકરણ, ખાતાઓના નામના દ્વારા કોઈ આર્થિક વ્યવહારોનો ઉદાહરણ લઈ અને આખી વાતને આગળ સમજવાનો પ્રયત્ન કરીશું.